નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમેસ્ટર 3 સબ્જેક્ટ PCE પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ. વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ઇયરબડ હેડફોન્સ. ટેકનિકલ ડિસ્ક્રિપ્શનનો ક્વેશ્ચન ફરજિયાત પરીક્ષામાં પૂછાય છે. આપણે અત્યાર સુધી ફોર્મેટ બધા જોઈ લીધા છે. હવે ટેકનિકલ ડિસ્ક્રિપ્શનને ખાસ આપણે સમજી લઈએ તો એ ક્વેશ્ચન પણ તમારો એક્ઝામમાં પૂછાઈ જાય, એટલે તમને આવડી જાય. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લખીએ આપણે. તો ઇયરબડ હેડફોન્સ, ઓલ્સો કોલ્ડ વાયરલેસ ઇયરબડ્સ, આર કોમ્પેક્ટ ઇલેક્ટ્રોનિક ઓડિયો ડિવાઇસીસ ડિઝાઇન ફોર પર્સનલ લિસનિંગ. ઇયરબડ હેડફોન્સ છે ને, એને શું કહેવામાં આવે છે? વાયરલેસ ઇયરબડ્સ પણ કહેવાય છે. કેવા હોય છે? કોમ્પેક્ટ અને ઇલેક્ટ્રોનિક ઓડિયો ડિવાઇસ છે. ઓડિયો ડિવાઇસ છે જે ડિઝાઇન કરેલા છે શેના માટે? ફોર પર્સનલ લિસનિંગ, વ્યક્તિગત રીતે સાંભળવા માટે. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ સ્માર્ટફોન, સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે, ટેબ્લેટ સાથે કનેક્ટ થાય એન્ડ લેપટોપ સાથે પણ કનેક્ટ થાય છે. એનું કન્સ્ટ્રક્શન એન્ડ ડિઝાઇન કેવું છે? તો કે ઇયરબડ્સ આર સ્મોલ, લાઇટ વેઇટ એન્ડ ઇઝી ટુ કેરી. નાના હોય છે, લાઇટ વેઇટ હોય છે, વજનમાં ઓછા, હલકા હોય, એન્ડ ઇઝી ટુ કેરી, સરળતાથી લઈ જઈ શકાય. ઈચ ઇયરબડ કન્ટેન્સ અ સ્પીકર. દરેક ઇયરબડમાં શું હોય છે? સ્પીકર હોય છે. that converts electrical signals, એ ઇલેક્ટ્રિકલ સિગ્નલને કન્વર્ટ કરે છે, રૂપાંતરિત કરે છે શેમાં? into sound, અવાજમાં. they are made of plastic, સામાન્ય રીતે પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. બહુ ડિટેલ નથી લખતા, શોર્ટમાં લખીએ છીએ. વર્કિંગ પ્રિન્સિપલ શું છે એનો? કાર્ય કરવાનો સિદ્ધાંત શું છે? તો કે ઇયરબડ્સ રિસીવ એન ઓડિયો સિગ્નલ. ઇયરબડ છે એ ઓડિયો સિગ્નલ રિસીવ કરે છે, મેળવે છે ફ્રોમ અ ડિવાઇસ, એક સાધનમાંથી. ઇન વાયરલેસ ઇયરબડ્સ, વાયરલેસ ઇયરબડ્સ જે હોય છે એમાં ધ સિગ્નલ ઇઝ રિસીવ્ડ બાય બ્લુટૂથ. સિગ્નલ છે એ બ્લુટૂથ દ્વારા મેળવવામાં આવે છે. ધ સ્પીકર ઇનસાઇડ ધ ઇયરબડ વાઇબ્રેટ્સ એન્ડ પ્રોડ્યુસ સાઉન્ડ. ધ સ્પીકર ઇનસાઇડ, અંદરથી શું થાય છે? ઇયરબડની અંદર વાઇબ્રેટ થાય છે એન્ડ પ્રોડ્યુસ સાઉન્ડ, અને અવાજ ઉત્પન્ન કરે છે, સાઉન્ડ વેવ્સ ઉત્પન્ન કરે છે. ધેટ રીચ ધ ઇયર, અને એ છે એ આપણા કાન સુધી પહોંચે છે. આ એનો વર્કિંગ પ્રિન્સિપલ છે. ત્યાર પછી એના ટેકનિકલ ફીચર જોવાના છે. તો એમાં પહેલું જ ફીચર છે ડ્રાઈવર યુનિટ. તો ઇટ પ્રોડ્યુસીસ સાઉન્ડ ફ્રોમ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ. એમાં સાઉન્ડ ક્યાંથી ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલમાંથી ઉત્પન્ન થાય છે. નંબર 2, ફ્રીક્વન્સી રેન્જ. તો ફ્રીક્વન્સી રેન્જ કેવી હોય છે? તો કે યુઝ્યુઅલી 20 હર્ટ્ઝ ટુ 20 કિલો હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ થી 20 કિલો હર્ટ્ઝ સુધીનો એનો કેપેસિટી છે. વિચ ઇઝ ઓડિબલ ટુ હ્યુમન્સ, અને એ માણસને સાંભળવા માટે બરાબર થાય છે. ત્રીજો પોઈન્ટ છે બેટરી. તો રિચાર્જેબલ લિથિયમ આયરન બેટરી એમાં હોય છે. ચોથો પોઈન્ટ છે માઇક્રોફોન. તો યુઝડ ફોર કોલિંગ એન્ડ વોઇસ કમાન્ડ, કોલ માટે અને વોઇસ કમાન્ડ માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી એના એડવાન્ટેજીસ છે, ફાયદા. તો કે લિસનિંગ ટુ મ્યુઝિક, અટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ, મેકિંગ ફોન કોલ્સ, ગેમિંગ એન્ડ વિડીયો વોચિંગ. મ્યુઝિક સાંભળવા, ઓનલાઈન ક્લાસ માટે, ફોન કોલ કરવા માટે, ગેમિંગ માટે અને વિડીયો જોવા માટે એનો ઉપયોગ થાય છે. એનો એ ફાયદો છે. કન્ક્લુઝન શું થાય? તો કે ઇયરબડ્સ હેડફોન્સ આર સિમ્પલ, કોમ્પેક્ટ એન્ડ યુઝફુલ ઓડિયો ડિવાઇસીસ. એ કેવા હોય છે? તો કે સિમ્પલ હોય છે, કોમ્પેક્ટ હોય છે અને યુઝફુલ ઓડિયો ડિવાઇસ છે, ઉપયોગી ઓડિયો ડિવાઇસ છે. દે આર વાઇડલી યુઝડ ઇન ડેઇલી લાઈફ, અને રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ થતો હોય છે મોટા પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો ટેકનિકલ ડિસ્ક્રિપ્શનનો આન્સર છે. કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટને તમે આ રીતે એનું ડિસ્ક્રિપ્શન આપી શકો છો, વર્ણન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે મોસ્ટ ઓફ ક્વેશ્ચન આપણે કવર કરી લીધા છે. એક ક્વેશ્ચન બાકી છે, એ હવે આપણે ક્લિયર કરી લઈએ અને પછી PCE ની પૂર્ણાહુતિ કરીએ. અને આશા રાખીએ કે તમારા બધા જ ક્વેશ્ચન્સ છે સારી રીતે તમે પરીક્ષાની અંદર અટેન્ડ કરી શકો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, જૂના વિડીયો ખાસ જોઈ લેજો. ETC ના મેં 2 પ્લેલિસ્ટ તમને ગ્રુપમાં મોકલી દીધા છે. એના સિવાય પણ પ્લેલિસ્ટ છે, લગભગ બધું કવર અપ થઈ જાય છે. ETC ના જૂના વિડીયો ખાસ જોઈ લેશો અને નવા વિડીયો પણ જોઈ લેશો. સવારે 10:30 વાગે એક્ઝામ છે, એના પહેલા YouTube ના વિડીયો આપણા બધા જોઈ અને સાંભળી અને વ્યવસ્થિત એક્ઝામમાં લખી આવજો. પરીક્ષામાં તમને ખૂબ સારા માર્ક્સ આવે અને સારું રિઝલ્ટ આવે એવી અપેક્ષા સાથે અને એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.